નમસ્કાર મિત્રો, માનવ કલ્યાણ યોજનાના ફોર્મ ઈ કુટીર પોર્ટલ ઉપર શરૂ થઈ ગયા છે। ત્યારે જાણી લઈએ એકરારનામું શું હોય છે, ઈ શ્રમ કાર્ડ। તો આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો। માનવ કલ્યાણ યોજના અંતર્ગત અત્યારે 10 અલગ અલગ ટ્રેડની અંદર સાધન સહાય માટેના ફોર્મ ભરાય છે। તો તમારે ઓનલાઈન જ્યારે ફોર્મ ભરશો ત્યારે અરજદારશ્રીનું એકરારનામું આવશે। તો એકરારનામામાં તમારી તમામ વિગતો લખવાની છે, ત્યારબાદ બોંહેધરી આપવું અને નીચે તમારી સહી કરવાની છે। આ તમારે અપલોડ કરવાનું રહેશે। તો આ કેવી રીતે ડાઉનલોડ કરવું એ પણ જાણી લઈએ। સૌપ્રથમ ગૂગલ સર્ચમાં જવાનું છે અને ઈ કુટીર પોર્ટલ તમારે ખોલવાનું છે। ત્યારબાદ અહીં તમારે 3 ટપકાની અંદર જવાનું છે। તો તેના ઉપર ક્લિક કરીએ। તેની અંદર પ્રથમ નંબરનું જે કમિશનર કોટેજ આવે છે એના ઉપર આપણે ક્લિક કરીએ। ત્યારબાદ અહીં નીચે ખુલી જશે। ત્યારબાદ આપણે માનવ ગરિમા યોજના અહીંથી પણ તમે ડાઉનલોડ કરી શકશો, પરંતુ આપણે તેના ઉપર ક્લિક કરીએ। ત્યારબાદ નીચે તમને અહીં લખેલું આવશે કે સેલ્ફ ડિક્લેરેશન પ્રિન્ટ આઉટ અહીંથી ડાઉનલોડ કરો, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો। હવે બીજી માહિતી જાણી લઈએ। આપે ઓનલાઈન અરજી વખતે તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે। આપે અરજી કરતી વખતે ઈ શ્રમ કાર્ડ નંબર અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે। જો ઈ શ્રમ કાર્ડ ના હોય તો ઓનલાઈન ફોર્મમાં આપે લિંક ઓપન કરી ઈ શ્રમ કાર્ડ મેળવી તેની વિગતો અપલોડ કરી અરજી સબમિટ કરવાની રહેશે। તો તમે ઈ શ્રમ કાર્ડ તમારે કઢાવી દેવું। તમે ઈ શ્રમ કાર્ડની વેબસાઇટ ઉપરથી પણ તમે ઈ શ્રમ કાર્ડ અથવા તો જ્યારે ઓનલાઈન ફોર્મ ભરતા હશો ત્યારે બાજુમાં તેની લિંક આવશે, એ લિંક ઉપરથી તમારું ઈ શ્રમ કાર્ડ નંબર તમને મળી જશે। તો આપે અરજી સબમિટ કરવાની રહેશે। જ્યાં સુધી અરજી સબમિટ નહીં કરે ત્યાં સુધી અરજી આપના લોગિનમાં ડ્રાફ્ટ તરીકે સેવ રહેશે। ત્યારબાદ જાણી લઈએ તો આપની અરજી ટૂલકિટ માટે મંજૂર થયેલી કિંમત સાથેનું ઈ વાઉચર જનરેટ થશે અને તેની આપે અરજી સમયે આપેલ મોબાઈલ નંબર ઉપર SMS દ્વારા પણ તમને જાણ કરવામાં આવશે, જે ઈ વાઉચર આપ ડાઉનલોડ પણ કરી શકશો। આપનું ઈ વાઉચર આપે સાચવીને રાખવાનું રહેશે, હાલ નહીં, જ્યારે અરજી મંજૂર થયા પછીની આ વાઉચરની વાત છે। તો જેમ જેમ માહિતી આવતી જશે એમ એમ અમે તમને કહેતા રહીશું। અહીં 2 નંબર પણ આપેલા છે, આપ અહીં કોન્ટેક્ટ પણ કરી શકો છો કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો। અને આ 10 ટૂલકિટની અંદર એ સાધન સહાય મળવાપાત્ર થાય છે। અન્ય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો। થેન્ક યુ, આભાર।